જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે માઘ માસ સ્નાનના 28મો અધ્યાય, 29મો અધ્યાય અને 30મો અધ્યાય, ત્રણેય અધ્યાયનો પાઠ શ્રવણ કરશું। તો માઘ માસ સ્નાનનો 28મો અધ્યાય। હર હર મહાદેવ। 28મા અધ્યાયમાં ગંગાજળનો મહિમા શું છે તેના વિશે કહેવામાં આવ્યું છે। તો આપણે 28મા અધ્યાયમાં ગંગાજળના મહિમા વિશે જાણશું। અધ્યાય 28મો ગંગાજળનો મહિમા। પ્રેત કહેવા લાગ્યો કે હે પથિક, હું આ સમય તમારી પાસે જે ગંગાજળ છે તે માંગુ છું, કારણ કે મેં તેનું ઘણું મહાત્મ્ય સાંભળ્યું છે। મેં આ પર્વત પર ગંગાજળનું અદ્ભુત આશ્ચર્ય જોયું હતું, આથી આ જળ હું માંગુ છું, કેમ કે હું પ્રેત યોનિમાં અત્યંત દુઃખી છું। એક બ્રાહ્મણ અનાધિકારીને યજ્ઞ કરાવીને બ્રહ્મ રાક્ષસ થઈ ગયો। તે અમારી સાથે 8 વર્ષ સુધી રહ્યો। તેના પુત્રએ તેની અસ્થિઓને એકઠી કરીને ગંગામાં કનખર સ્થળમાં નાખી દીધી। તે સમયે તે રાક્ષસત્વ ત્યાગીને સદગતિને પામ્યો। આ મેં પ્રત્યક્ષ જોયું છે। આથી મેં તમારાથી પ્રાર્થના કરી છે કે મેં પહેલા જન્મમાં તીર્થસ્થાનોમાં મોટા મોટા દાન લીધા હતા અને તેનું પ્રાયશ્ચિત નહોતું કર્યું। આનાથી હું હજારો વર્ષ સુધી આ પ્રેત યોનિમાં, જેમાં અન્ન અને જળનું મળવું અતિ દુર્લભ છે, દુઃખ ભોગવી રહ્યો છું। આ યોનિમાં મને હજારો વર્ષ વીતી ગયા। આ સમયે આપ જળ આપી મારા પ્રાણો જે કંઠ સુધી આવી ગયા છે તે બચાવો। કુષ્ઠદી રોગોથી પીડાતા મનુષ્યએ પ્રાણ ત્યાગ કરવાની ઈચ્છા ન કરવી। દેવદૂતી કહેવા લાગ્યા કે તે પ્રેતના આવા વચનો સાંભળી તે બ્રાહ્મણ ખૂબ જ વિસ્મિત થયો અને તે પોતાના મનમાં વિચારવા લાગ્યો કે સંસારમાં પાપ અને પુણ્યનું ફળ અવશ્ય આવી પડે છે। દેવ, દાનવ, મનુષ્ય, કીડા મકોડા પણ રોગોથી પીડિત હોય છે। બાલ તથા વૃદ્ધોના મરણ, આંધળા તથા કુબડા, ઐશ્વર્ય, દરિદ્રતા, પાંડિત્ય તથા મૂર્ખતા બધું કર્મો વડે જ થાય છે। આ કર્મભૂમિમાં જેઓએ ન્યાયથી ધન ભેગું કર્યું તેઓ ધન્ય છે। અને એ સાંભળી પ્રેત ગદગદ વાણીથી બોલ્યો, હે પથિક, હું જાણું છું કે આપ સર્વજ્ઞ છો। આપ મને જીવનનો આધાર ગંગાજળ એવી રીતે આપો જેમ મેઘ ચાતકને આપે છે। ત્યારે પથિક કહેવા લાગ્યો કે હે પ્રેત, મારા માતા પિતા ભૃગુ ક્ષેત્રમાં બેઠા છે, હું તેમના માટે જ જળ લાવ્યો છું। હવે વચમાં તમે ગંગાના સંગમનું જળ માંગી લીધું। હવે હું એ ધર્મ સંકટમાં પડી ગયો કે હું શું કરું? પરંતુ હું યજ્ઞોને એટલું નથી માનતો જેટલું પ્રાણ રક્ષાને માનું છું। આથી પ્રેતને જળ આપી તૃપ્ત કરી માતા પિતા માટે ફરી જળ લઈ આવીશ। લોમશજી કહેવા લાગ્યા, બિંદુ સમાન ગંગાજળથી તે પ્રેત મુક્ત થઈ ગયો। આપણે જાણીએ છીએ કે બ્રહ્માજી પણ આ જળના ગુણનું વર્ણન નથી કરી શકતા, નહીં તો મહાદેવજી આ જળને મસ્તક પર કેમ ધારણ કરતા? આ સંસારમાં જે મનુષ્ય કાયા, વાચા અને મનસાથી પાપોથી રંગાઈ ગયા છે તે ગંગાજળ વિના નથી ધોવાતા। ગંગાજળના સેવનથી મુક્તિ સદા સન્મુખ ઊભી રહે છે। જેના જળને સ્પર્શ કરતાં જ પ્રેતત્વ છોડી મુક્ત પામે છે। જે ગંગા સ્નાન કરે છે તે વૈષ્ણવ પદ પામે છે। તે પ્રેત ત્યાંથી ચાલ્યો ગયો અને 1 માસમાં જ્યારે માઘ માસ આવ્યો તો તેણે સાંભળેલ પ્રયાગ મહાત્મ્ય અનુસાર ગંગા યમુનાના સંગમ પર સ્નાન કરીને પિશાચ શરીર ધારણ કરી ભક્તિપૂર્વક નારાયણની સ્તુતિ કરતો તે દ્રવિડ દેશના રાજા ગંધર્વોથી સેવિત ઉત્તમ વિમાન પર બેસી ઇન્દ્રપુરી ગયો। આથી હે દ્વિજ, આ ઇતિહાસ પાપોનો તુરંત જ નાશ કરે છે। આનાથી ધર્મનું જ્ઞાન થાય છે। તે પુણ્ય, યશ તથા કીર્તિ વધારનારો છે, જ્ઞાન તથા મોક્ષ આપનારો છે। તમે પણ સદગતિ મેળવવા માટે પ્રયાગ ચાલો, ત્યાં આપણે એનું સેવન કરશું ગંગાજળનું, અને ગંગાજળનું સ્નાન કરીએ જે દેવતાઓને પણ દુર્લભ હોય છે। એટલે પ્રયાગ સ્નાન બહુ ઉત્તમ છે। ત્યાં સાપથી ઉત્પન્ન થયેલ પિશાચપણું બધું નાશ થઈ જશે। આ રીતે લોમશજીના મુખથી અમૃતમય મધુર કથા સાંભળી જાણે અમૃત પીને બધા પ્રસન્ન થયા અને પાપરૂપી સમુદ્રથી પાર થયા।
તેમની સાથે બધાએ દક્ષિણ દિશા તરફ પ્રસ્થાન કર્યું. જય શ્રી કૃષ્ણ. હવે આપણે 29મો અધ્યાયનું પાઠ શ્રવણ કરશું. વશિષ્ઠજી કહેવા લાગ્યા કે હે રાજા દિલીપ, ઘણા જનસમૂહ સહિત અચ્છોદ સરોવરમાં સ્નાન કરી સુખપૂર્વક મોક્ષને પ્રાપ્ત થયા. ત્યારે લોમશજી કહેવા લાગ્યા કે સંસારરૂપી આ તીર્થ રાજને સૌ શ્રદ્ધાપૂર્વક જુઓ. અહીં 33 કરોડ દેવતા આવીને આનંદપૂર્વક રહે છે. આ અક્ષયવટ છે, જેની જરો પાતાળ સુધી ગયેલી છે, અને માર્કંડેય ઋષિ પ્રલયના સમયે જ ભગવાનના મુખમાં રહે છે. તે ભગવાન આ જ અક્ષયવટમાં આશ્ચર્ય લે છે. આ જ શિવજીની પ્રિય ભગવતી ભાગીરથી છે, જેની સિદ્ધ લોકો સેવા કરે છે. આ ગંગા સ્વર્ગ હેતુ પતાકા છે, તેનું જલ પીને મનુષ્ય મુક્ત થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હવે આપણે માઘ માસના 30મા અધ્યાયનો પાઠ શ્રવણ કરશું. હે મુનિ, બધા પ્રાણીઓ આ નદીને યમુનાથી મળેલી માને છે. તેનું સંગમ ઘણા પુણ્યોથી પ્રાપ્ત થાય છે. આના સ્નાનથી જન્મ મૃત્યુ રૂપી દાવાનળથી કોઈ નથી તપતું, પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરી મુક્ત થઈ જાય છે. અહીં સ્નાન કરવાથી બધા પ્રાણીઓ જ્ઞાન વિના પણ મુક્ત થઈ જાય છે. આથી બ્રહ્માજીએ અહીં યજ્ઞ કરવાની ઈચ્છા કરી હતી. આ સંગમમાં ભગવાન વિષ્ણુએ સ્ત્રી પ્રાપ્તિની ઈચ્છાથી સ્નાન કરીને લક્ષ્મીજીને પ્રાપ્ત કર્યા હતા. અહીં ત્રિશૂલધારી મહાદેવ શિવજીએ ત્રિપુર દૈત્યને માર્યો હતો, અને પ્રાચીન કાળમાં ઉર્વશી સ્વર્ગ મેળવવાની ઈચ્છાથી અહીં જ તેના સ્નાન કરવાથી નહુષ કુલના રાજા યયાતિએ વંશધર પુત્ર પ્રાપ્ત કર્યો હતો. અહીં ઇન્દ્રએ પ્રાચીન કાળમાં ધનની ઈચ્છાથી સ્નાન કર્યું હતું, અને માયાથી કુબેરના સમગ્ર ધનને પ્રાપ્ત કર્યું હતું. પ્રાચીન કાળમાં નારાયણ તથા નરે હજારો વર્ષ સુધી પ્રયાગમાં નિરાહાર રહી ઉત્તમ ધર્મ કર્યું હતું. અહીં જેગાસવ્ય સંન્યાસીએ મહાદેવજી જેવા શક્તિશાળીથી વિજય મેળવ્યો હતો, તથા અણિમા આદિ યોગથી અતિ દુર્લભ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યો હતો. આ ક્ષેત્રમાં તપસ્યા કરી શ્રી ભારદ્વાજ સપ્ત ઋષિઓમાં સંમિલિત થયા હતા. જેમણે પણ અહીં સ્નાન કર્યું, બધાને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. આથી અમારા વિચારથી તમે પણ ત્રિવેણીમાં સ્નાન કરો. આ સ્નાનથી પૂર્વમાં કરેલ તમારા બધા પાપ નાશ થઈ જશે, અને સંપૂર્ણ વૈભવને પ્રાપ્ત થશો. ઋષિના આ પ્રકારના સત્ય વચનો સાંભળી બધા જ ત્રિવેણીમાં સ્નાન કરવા લાગી ગયા, અને તે સ્નાન કરવાથી બધાની પિશાચતા નષ્ટ થઈ ગઈ. શાપથી વિમુક્ત થઈને તેઓએ પોતાનું શરીર ધારણ કરી લીધું. વેદનિધિએ પોતાના સંતાનને જોઈને પ્રસન્નચિત્ત થઈને લોમશજીને સંતુષ્ટ કર્યા, અને કહ્યું કે આપના આગ્રહથી જ આ શાપથી વિમુક્ત થયા. હવે આપ આ બાળકોને યોગ્ય ધર્મ કહો. લોમશજી કહ્યું કે આ યુવા કુમારે વેદોનું અધ્યયન સમાપ્ત કરી લીધું છે. આથી આ કન્યાઓના પ્રીતિપૂર્વક કરકમળોને ગ્રહણ કરે. ત્યારે લોમશજી તથા તેમના પિતાજીની આજ્ઞાથી તે બ્રહ્મચારીએ 5 કન્યાઓથી વિવાહ કર્યા. આ કન્યાઓના બધા મનોરથ પૂર્ણ થયા. તો આ હતું માઘ માસના 30મો અધ્યાય. માઘ માસ મહાત્મ્ય અધ્યાય 30 સંપૂર્ણ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.